નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજે આપણે શીખીશું ઉદાહરણ 9 અને 10 પહેલા ઉદાહરણ 9 શીખીએ અને આના પછી ઉદાહરણ 10 શીખીશું રૂપિયા 1000 ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે જો હા તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો સૌપ્રથમ જે વિગત આપેલી છે લખી દઈએ તો રૂપિયા 1000 છે અને આપણે p કહીએ મુદ્દલ p બરાબર રૂપિયા 1000 પછી રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર જે 8% આપેલો છે 8% અને મુદત ટર્મ જેને આપણે ટી કહેવાય છે દર વર્ષે વ્યાજ ઉમેરાતું જાય છે તો ટી બરાબર વારાફરતી 1 2 3 4 એમ લઈશું બરાબર છે હવે અહીંયા સાદા વ્યાજની વાત છે તો ધોરણ 7 અને 8 ની અંદર આપણે સાદા વ્યાજનું સૂત્ર આવતું એ જાણીએ છીએ એ સૂત્ર કેવું સાદું વ્યાજ બરાબર PRT ભાગ્યા 100 અથવા તો સિમ્પલ ઇન્ટરેસ્ટ SI બરાબર P ગુણ્યા R ગુણ્યા T છેદમાં 100 બરાબર PRT ભાગ્યા 100 આવું એક સૂત્ર આવતું હતું આની અંદર વારાફરતી કિંમતો મૂકતા જઈશું P બરાબર 1000 R બરાબર 8 T ની જગ્યાએ પહેલા 1 મૂકીશું પછી 2 મૂકીશું 3 મૂકીશું એમ 3 4 પદ મેળવીએ બરાબર છે તો પહેલો પદ મેળવવા આપણે અહીંયા આની અંદર કિંમતો મૂકીએ A1 બરાબર A1 છે એટલે કે સાદું વ્યાજ પહેલા વર્ષનો A1 P ની જગ્યાએ 1000 ગુણ્યા R ની જગ્યાએ 8 ગુણ્યા T ની જગ્યાએ 1 છેદમાં 100 બરાબર અહીંયા 0 ઉડી જશે 8 એકા 8 અને 0 ચડાવી દો તો પ્રથમ વર્ષનું વ્યાજ આપણને 80 રૂપિયા મળશે A2 બરાબર ફરી P અને R તો એના જ આવશે P ની જગ્યાએ 1000 8 પણ એમના એમ પણ T બરાબર બીજા વર્ષે અહીંયા બીજા વર્ષનું વ્યાજ એટલે ત્યાં આપણે 2 લખીશું નીચે છેદમાં 100 ના 100 0 ઉડશે 0 ઉડશે તો અહીંયા 8 2 16 ને 0 બાકી છે ચડાઈ દો 8 2 16 16 એકા 16 A3 ફરી P ની જગ્યાએ તો 1000 જ મૂકવાના R ની જગ્યાએ 8 જ વ્યાજનો દર એનો જ રહેશે પણ T ની જગ્યાએ હવે લખીએ 3 ત્રીજા વર્ષનું વ્યાજ 0 જશે 0 જશે તો 8 તારી 24 24 એકા 24 240 થશે 4 વર્ષનું વ્યાજ ફરી P ની જગ્યાએ તો 1000 જ આવશે ગુણ્યા R ની જગ્યાએ 8 હવે T બરાબર 4 લઈ લઈએ છેદમાં 100 0 ઉડશે 0 ઉડશે 8 ચોક 32 32 એકા 32 0 બાકી છે ચડાવી દો તો આ રીતે આપણને આ રીતના આ યાદીના પદો મળશે અહીં લખીએ યાદી પહેલું પદ 80 બીજું પદ 180 ત્રીજું પદ 240 ચોથું પદ 320 એમ આગળ જતા આ રીતના પદો મળતા છે બરાબર છે હવે એક પ્રશ્ન પૂછો કે આ જે યાદી છે સમાંતર શ્રેણી બનાવે છે તો એના માટે ક્રમિક પદોનો તફાવત શોધવો પડે તો અહીંયા દરેક જે ક્રમિક પદ છે એનો તફાવત શોધીએ A2 A1 A2 એટલે બીજું પદ 180 છે પ્રથમ પદ 160 છે અહીંયા
આપણે 180 લખ્યા છે. બીજું પદ 160 છે. એમાંથી પહેલું પદ 80 બાદ કરો તો અહીંયા પહેલા બે પદનો તફાવત 80 આવશે. a3 a2 a3 એટલે ત્રીજું પદ 240 છે. 240 માંથી બીજું પદ 160 બાદ કરો તો અહીંયા પણ તફાવત 14 માં 6 જાય તો 8 1 માં 1 0. ચલો બે તફાવત તો સરખા આવે. ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો. ચોથું પદ 320 છે. ત્રીજું પદ 240 છે. 0 12 માં 4 જાય તો 8 2 માંથી 2 જાય તો 0. જો સામાન્ય તફાવત બધા સરખા અને સરખા જ આવે દર વર્ષે 80 રૂપિયા વ્યાજ ઉમેરાતું જાય છે. અહીં a2 a1 બરાબર a3 a2 બરાબર a4 a3. તેથી આ યાદી સમાંતર શ્રેણી બનાવે છે. હવે જો સમાંતર શ્રેણી બનાવતી હોય તો આપણે 30 વર્ષના અંતે કુલ કેટલું વ્યાજ મળશે એ આપણે શોધવાનું. 30 વર્ષના અંતે કેટલું વ્યાજ મળશે એ શોધવાના, મતલબ 30મું પદ શોધવાનું છે આપણે. તેના માટે a d ને બધું મેળવી લઈએ. હવે સરળતાથી મળી જાય. a એટલે પ્રથમ પદ આપણી પાસે 80 છે. બીજું સામાન્ય તફાવત આ જે 80 મળ્યો છે એ જ આવશે. તો d બરાબર 80. આપણે 30 વર્ષના અંતે મળતું વ્યાજ શોધવાનું છે એટલે n બરાબર કેટલા લેવાના છે 30. એટલે 30મું પદ શોધવાનું છે એટલે કે અહીંયા આપણે a 30 છે જે શોધવાના છે. તો n માં પદનું સૂત્ર લખવાનું છે. અહીંયા અલગથી જ આની ગણતરી કરી દઈએ. an બરાબર a plus n minus 1 cos બાર d. જો કે આપણે સીધા જ લખી શકાય a30 બરાબર a વત્તા 29d. કિંમતો મૂકેલ છે તો જવાબ આવી જાય. પણ આપણે n માં પદનું સૂત્ર લખીને દાખલો ગણીએ. જ્યાં જ્યાં n છે ત્યાં 30 મૂકીશું. a ની જગ્યાએ 80 વત્તા n ની જગ્યાએ 30 minus 1 d બરાબર પણ 80 છે બરાબર 80 વત્તા 30 માંથી 1 જાય તો 29 બરાબર 80 વત્તા 0 મૂકી દો 8 ના 72 72 નો બગડો બધી આવી 7 8 દુ 16 16 ને 7 23. આ બંનેનો સરવાળો કરી દો. 0 8 ને 2 10 1 ને 3 4 2 ના 2. તેથી 30 વર્ષના અંતે 2400 રૂપિયા વ્યાજ અહીંયા મળે છે. અહીંયા લખી શકીએ. તેથી 30 વર્ષના અંતે રૂપિયા 2400 વ્યાજ મળજો. કુલ વ્યાજ કેટલું મળશે નથી પૂછ્યું આપણને. 30મા વર્ષે કેટલું વ્યાજ મળશે એ પૂછ્યું છે બરાબર. તો આ રીતે આ ઉદાહરણ છે એ ગણી શકાય. પહેલા સમાંતર શ્રેણી બનાવવાની છે. a d મૂકી n માં પદનું સૂત્ર મૂકવાનું છે અને સાદું રૂપ આપવાનું છે. જવાબ મળી જશે. ઉદાહરણ 10. ફોલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબના છોડ, બીજી હારમાં 21 ગુલાબના છોડ, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ વગેરે છે. તેની છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. આ ક્યારીમાં કુલ કેટલી હાર હશે? માર્ચ 2022 ની અંદર સ્ટાન્ડર્ડના પેપરની અંદર આ ઉદાહરણ પૂછાયેલું છે એટલે કે IMP છે. સૌપ્રથમ આ જે વિગત આપેલા છે, વિગત આપેલી છે એના પરથી આપણે શ્રેણી બનાવીએ. તો પ્રથમ હારમાં
23 ગુલાબના છોડ, બીજી હારમાં 21 ગુલાબના છોડ, ત્રીજી હારમાં 19 ગુલાબના છોડ અને છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ. બરાબર છે. આપણે અહીંયા જે પણ ટોટલ હાર બને છે એ હારની સંખ્યા કેટલી હશે એ શોધવાની છે. કારણ કે અહીંયા છેલ્લું પદ આપેલું છે. બરાબર છે. એટલે કે n મો પદ n આપણને આપેલા છે. n નથી આપેલા, એ n શોધવાના છે. તો સૌપ્રથમ આની અંદરથી a અને d મેળવી લઈએ. a એટલે પ્રથમ પદ 23, d બરાબર a2 a1, a2 એટલે બીજું પદ 21 પ્રથમ પદ 23 માંથી 21 જાય તો 2, પણ 23 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે -2. અહીંયા આપણને છેલ્લી હારની અંદર આવેલા છોડ આપેલા છે એટલે છેલ્લું પદ n મો પદ કેટલું છે 5 છે. આપણે અહીંયા હારની સંખ્યા શોધવાની છે કે n શોધવાના છે. હવે n માં પદનું સૂત્ર લખી દઈએ અને પછી આની અંદર આ કિંમતો મૂકી દઈએ. an બરાબર a કૌંસમાં n - 1 કૌંસની બહાર 2. હવે જે કિંમતો છે એ મૂકી દઈએ. an બરાબર આપણી પાસે 5 છે તો an ની જગ્યાએ 5 લખી દઈએ. a બરાબર 23 છે તો એ 23 લખી દઈએ. n આપણે શોધવાના છે -1 કૌંસ પૂરો d બરાબર -2 છે અને આ રીતના કૌંસમાં લખીશું કારણ કે ઋણ સંખ્યા છે એટલા માટે. તેથી 5 આ +23 ડાબી બાજુ જશે એટલે -23 થશે. પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ ના બગડાના આગળ લખી દઈએ આ રીતે 2 કૌંસમાં n - 1. તેથી 23 માંથી 5 કાઢો એટલે 18 વધશે. 23 મોટા એ માઈનસ એટલે જવાબ માઈનસ આવે. જો આ +5 છે -23 છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ બાકી દે. 23 માંથી 5 ગયા તો 18 વધ્યા. ચિહ્ન 23 મોટા હતા એની માઈનસ એટલે જવાબ માઈનસ આવે છે. બરાબર -2 કૌંસમાં n - 1. બંને બાદથી માઈનસ માઈનસ હવે દૂર કરી દો તો 18 બરાબર 2 n - 1. આ બગડો ગુણાયેલો છે ડાબી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. તેથી 18/2 બરાબર n - 1. 2 9 18, 2 ઉડી જશે. ડાબી બાજુ વધશે 9 n - 1 -1 ડાબી બાજુ જશે એટલે +1 થશે. -1 ડાબી બાજુ તો +1 થઈ જાય. તેથી 9 ને 1 10 બરાબર n એટલે કે n બરાબર 10. તો અહીંયા ક્યારીમાં જે હાર આવે છે હારની કુલ સંખ્યા કેટલી હશે 10 હશે. બરાબર અહીંયા લખીએ. તેથી ક્યારીમાં કુલ 10 હાર હશે. ક્યારીમાં કુલ 10 હાર હશે. તો સરળતાથી આ ઉદાહરણ છે ગણી શકાય. સારું છે, આઈએમપી છે, તૈયાર અને કરી દેવાનું. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.